टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। श्री गणेशाय नमः। श्री महेश्वराभ्यां नमः। नमामि शम्भो पुरुषं पुराण। नमामि सर्व नम पारभावम्। नमामि रुद्रं प्रभुभक्षयं तं। नमामि शरव शीर्षा नमामि। नमामि देवं परमो व्यय्यां तमो मापतिं लोकगुरुं नमामि। नमामि दारिद्र्यविदारणं। नमामि रोगापहरं। नमामि रोगापहरं नमामि। हर हर महादेव। परम पवित्र श्रावण मास में न्यूज कैपिटल चैनल माध्यम थी शिव महिमा शिव कथा ने श्रवण करता सर्वे शिव भक्तों ने हर हर महादेव। पवित्र श्रावण मास में सुंदर भगवान शिव सानिध्य होय, भगवान शिवनी कृपा होय, सदगुरुनी कृपा होय, माता पितानी कृपा होय, आ संसारनु परम तेजोमय स्वरूप भगवान शिव, भगवान महादेव देवादिदेव महादेवनी सुंदर कथा। गई काले આપણે ભગવાનની કથામાં નારદજી શિવ ભક્તિ, ભગવાન વિષ્ણુનો શ્રાપ, રુદ્રગણોને શ્રાપ અને શ્રાપમાં પણ વરદાન અને નારદજી ભગવાન શિવ ભક્તિમાં લીન બન્યા। આ કથાને શ્રવણ કરી સુતજી કહે છે કે ભગવાન શિવની કૃપાથી નારદજી શિવાલયોની અંદર જ્યાં જ્યાં ભગવાનનો વાસ સંસારમાં ચરાચર જગતની અંદર યત્ર તત્ર સર્વત્ર, જ્યાં જ્યાં ભગવાનના શિવલિંગ ત્યાં નારદજી ગયા। સૌરાષ્ટ્ર સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યા વૈદ્યનારમ ચ દાગિન્યામ ભીમશંકર સેતુબંધે તુરામેશમ नागेशं दारुकावने वाराणस्यादु विषवेशं त्र्यम्बकं गौतमी तटे हिमालय तु केदारं दृशमेतं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि स्यायं प्रातपठेन्नर सप्तजन्मः कृतं पापं स्मरणेनाम विनाशति। नारदजी तमाम शिव तीर्थों में फरता 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 समस्त भूमंडल की यात्रा करी
અને ભૂમંડળમાં વિચરણ કરવા. નારદજી અંતે જ્યાં ભગવાન સદાશિવ શિવપ્રિયા ભગવાન શિવને પ્રિય નગરી એવી કાશી નગરીમાં પહોંચ્યા નારદજી અને કાશીપુરીના દર્શન કરી. કારણ કે કાશી ભગવાન શિવને સુખ આપનારી તીર્થ છે. ભગવાન શિવજીને અત્યંત પ્રિય કાશી. આપણી 7 મોક્ષ નગરી અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરીદ્વારાવતી ચૈવ સપ્તૈતે મોક્ષદાયી. ભગવાન શિવને પ્રિય એવી કાશી નગરી. નારદજીએ કાશી નગરીના દર્શન કર્યા અને નારદજી કૃતાર્થ થયા. ભગવાન કાશીનાથના દર્શન કર્યા છે. કાશીનો આનંદ નારદજીને કાંઈક અલગ છે. અને કાશી નગરી આમાં ભગવાન શિવ શિવ સ્મરણ કરતા કરતા પણ જીવાત્મા પ્રભુ શરણ થાય, શિવ શરણ થાય તો સીધો ભગવાન શિવને પામે છે. મોક્ષ નગરી નારદજી એનો અનુભવ કર્યો કે જે બ્રહ્મલોકમાં જે આનંદ નથી, સ્વર્ગલોકમાં જે આનંદ નથી, એ આનંદ કાશીમાં. બ્રહ્માજીએ કાશી નગરીને વંદન કર્યા. શિવ તત્વ વિષયમાં જ્યારે નારદજીને પૂછ્યું ત્યારે નારદજીનું હૃદય ભગવાન શંકરમાં લીન બની ગયું. નારદજી કહે છે કે હે બ્રહ્મં, હે કૃપાળુ, હે પરમાત્મા, હે દેવાધિદેવ મહાદેવ, હે પિતામહ, હે જગત પ્રભુ. ભગવાન શિવજીને કેટલા નામથી ભગવાનનું ઉચ્ચારણ કર્યું. ભગવાન આ કાશી નગરીની અંદર હું આવ્યો અને કાશી નગરીની અંદર નારદજી કહે છે કે ભક્તિનો માર્ગ, જ્ઞાનનો માર્ગ, દાનનો માર્ગ, તીર્થનો માર્ગ, શિવ તત્વને જાણ્યો. લેકિન બાબાજી શિવ તત્વને જાણવા માટે ભગવાન શિવજીનો ગૃહસ્થ ધર્મ એની પણ મને કથા કહો. હે નિષ્પાપ પિતામહ, ભગવાન શિવ અને શિવની કૃપા કે ભગવાનનું નિરાકાર બ્રહ્મથી ઈશ્વરની મૂર્તિ એવા મારા મહાદેવજીનું પ્રાગટ્ય અને ભગવાન શિવ દ્વારા સ્વરૂપ પૂરતા જગત ની કરુણા મૂર્તિ, પ્રેમ મૂર્તિ, વાત્સલ્ય મૂર્તિ એવી માં જગદંબા, માં અંબિકાનું પ્રાગટ્ય અને એનો પ્રાદુર્ભાવ. ત્યારે બ્રહ્માજી કહે છે કે આ સૃષ્ટિ સમસ્ત ચરાચર જગતની અંદર હિત અને કામનાથી આ જગત સંપૂર્ણ પાપનો ક્ષય થાય. અનાયાસી ભગવાન શિવ તત્વ હું મારી સમક્ષ બ્રહ્માજી કહે છે કે હું વર્ણન કરું છું. બ્રહ્માજી કહે કે જ્યારે ચરાચર જગતમાં કાંઈ નતું, આખું જગત જ્યારે નષ્ટ, નહીં ચંદ્ર, નહીં સૂર્ય, નહીં તેજ, નહીં વાયુ, નહીં આકાશ, નહીં પૃથ્વી, નહીં જળ, નહીં નક્ષત્ર, નહીં અગ્નિ, અવ્યાકૃતિ પ્રકૃતિ, એક શુનું આકાશ,
અદ્રષ્ટ, કાંઈ નતું. અને એ સમયે આખા સંસારમાં તત્સદ બ્રહ્મ એક જ શ્રુતિ, અને એ પણ સત. અને આ સત જે સંભળાય છે એકમાત્ર શેષ ભગવાન, સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અપ્રમેય, નિર્વિકાર, નિરાકાર, નિર્ગુણ, સર્વવ્યાપી, નિરારંભ, માયા શૂન્ય, ઉપદ્રવ રહિત, અદ્વિતીય, અનાદિ, અનંત, સંકોચ વિનાનું ચિન્મય જે પરબ્રહ્મ વિષયમાં જ્ઞાન અને અજ્ઞાનથી યુક્ત ભગવાને લીલા શક્તિ એક મૂર્તિની કલ્પના કરી અને ભગવાન શિવ ઐશ્વર્યમય ચિન્મય સ્વરૂપ, ચિન્મય આકારમાં મૂર્તિ રહિત પરબ્રહ્મ એ ભગવાન સદા શિવ છે. ભગવાન ઈચ્છાથી આવે છે. સ્વરૂપતા ભગવાન શિવની સાથે જગદંબા અંબિકા આ મુખમંડળની અંદર આખા સંસારમાં કાંઈ નહોતું. અને એ સમયે પરમાત્મા ભગવાન સદાશિવ, પરબ્રહ્મ ભગવાન, પરમ પુરુષ ઈશ્વર શિવ શંભુ મહેશ્વર જે કોઈ આ સંસારની આકાશ ગંગા તોય ભલે જગતનું તેજ, અને એવા ભગવાન શિવ પ્રગટ બન્યા. ભગવાનના ભાલ ચંદ્રમા શોભે છે. ભગવાન શિવજીના 5 મુખ છે. દરેક મુખમાં 3 નેત્ર છે. 5 મુખ, એક મુખમાં 3 નેત્ર. અને ભગવાન શિવનું ચિત્ત હંમેશા પ્રસન્ન રહે છે. 10 ભુજાઓથી યુક્ત ભગવાનના હાથમાં ત્રિશુલ છે, ત્રિશુલધારી. અને ભગવાનની શ્રીઅંગ કેવું છે તો કર્પૂર ગૌરમ કરુણાવતારમ અનસંસાર સારમ ભુજગેન્દ્રહારમ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. આખા અંગમાં ભસ્મ ચોળી છે, લાટમાં ત્રિપુંડ. અને ભગવાન શિવની જો પ્રિય નગરી હોય તો કાશી, કાશી નગરીમાં ભગવાન શિવ બિરાજમાન. શિવ અને શક્તિ ભગવાનનું પિનાક ધારી. કાશી નગરીનું મૂળ નામ આનંદવન, જ્યાં ભગવાન શિવ અને શક્તિ. સમયાંતરે એ પછી અવિમુક્ત નામે પ્રસિદ્ધ થયું. અને શિવ અને શિવાની આ નગરી જેને કાશી નગરી, આખી સૃષ્ટિનું સંચાલન કરનાર ભગવાન દેવાયદેવ મહાદેવ, જેનું પાલન પોષણ ભગવાન શ્રી હરિ કરે છે. અહીંયા ભગવાન આ બ્રહ્માજી પોતાના મુખથી કહે છે કે હું પણ નતો, નહીં વિષ્ણુ, એક મહાદેવ શિવ અને શક્તિ. અને ભગવાન આ સંસારના કાશી નગરીમાં સુખપૂર્વક ભગવાન આનંદવનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ જગતની અંદર ચિંતાઓથી આતુર પ્રતીતિ, અને ત્યારે ભગવાન શિવજીને ઈચ્છા થઈ આ સંસારની રચના કરવાની. કારણ કે આ સંસારમાં એક જ સત્ય છે, ઓમ શિવ.
ભગવાન શિવજીએ બ્રહ્માજી કહે છે કે ડાબા અંગથી, ડાબા ભાગના દશમ અંગથી અમૃત ઘસ્યું અને એમાંથી એક પુરુષ પ્રગટ થયો, જે શાંત હતો, સુંદર હતો, સત્ગુણની અધિકતા, જેના મુખ પર ગંભીરતા હતી, શ્યામ વર્ણ, હૃદય સાગર જેવું અને ક્ષમા ગુણથી એ પુરુષ દૈદીપ્યમાન, એના માટે કોઈ ઉપમા મળતી નથી, એટલા બધા ગુણ એ પુરુષમાં હતા. બ્રહ્માજી કહે છે કે એની ક્રાંતિ ઇન્દ્રનીલ જેવી ક્રાંતિ, મેઘ શ્યામ, અંગ અંગમાંથી શોભા છલકાતી, રેશમે પીતાંબર છે, વીર પુરુષ ભુજદંડથી શોભિત છે, અને એવો પુરુષ, એવો અંશ ભગવાનના દ્વારા પ્રગટ્યો અને આ સંસારમાં જેવો પ્રગટ થયો એવો એને ભગવાન શિવજીને વંદના કરી. મહાદેવ, આપની કૃપાથી હું જન્મ્યો છું, મારું નામ નિશ્ચિત કરો, મને નામ આપો. અને મેઘવાણીમાં ભગવાન શિવ કૃપા સાગર ભગવાન મહાદેવ બોલ્યા છે કે હે વત્સ, સુંદર ગૌર સ્વરૂપ, એક એક અંગ શોભાથી પુલકિત છે, અને આ સંસારની અંદર યશ પ્રાપ્ત કરાવનાર. એટલે ભગવાન શિવજીએ એ પુરુષનું નામ રાખ્યું વિષ્ણુ. ભગવાન વિષ્ણુના નામથી જગમાં પ્રખ્યાત થયા. ભક્તોને સુખ આપનાર, સુસ્થિર. બોલે ભગવાન મારું કાર્ય, ભગવાન કહે કે તપ કરો, કેમ કે સમસ્ત કાર્યોનું સાધન તપ છે, ભક્તિ છે. બસ આટલું ભગવાન પાસેથી વિષ્ણુએ પ્રાપ્ત કર્યું, જન્મ ધારણ કર્યો, અને યોગ માયામાં ભગવાન વિષ્ણુ તપ કરવા ગયા. શ્વાસ માર્ગથી ભગવાન વિષ્ણુએ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સ્વયંના મહિમાથી ક્યારે ચ્યુત ન થનારા ભગવાન શ્રી હરિ ભગવાન શિવજીને પ્રણામ કર્યા છે. ભગવાન નારાયણે વિષ્ણુને પ્રણામ કર્યા, શિવને પ્રણામ કર્યા, અને તપશ્ચર્યા કરવાની કરી છે. ભગવાન શક્તિ સહિત શિવ પણ ત્યાંથી અદ્રશ્ય થયા. દીર્ઘકાળ સુધી ભગવાન વિષ્ણુએ તપસ્યા કરી. ભગવાન વિષ્ણુના અંગમાંથી જળ ધારાઓ નીકળી, અને આ બધું ભગવાન શિવની માયાથી સંભવ બન્યું. બ્રહ્માજી કહે છે કે ભગવાન શિવની આંખથી જળ ધારાઓ નીકળી, અને આ સંસાર આખું જળમગ્ન બન્યું. જળમગ્ન, આકાશ વ્યાપ્ત થયું. સંસારના તમામ જ્ઞાન ઇન્દ્રિય, કર્મેન્દ્રિય, પંચ મહાભૂત, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, પ્રકૃતિ, બધું જ એક પછી એક પ્રગટ થવાના. બ્રહ્માજી કહે છે કે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા, અને ભગવાને નારાયણ જળમાં શયન કરે છે. નમઃ કમલનાભાય નમસ્તે જલસાયિને
નમસ્તે કેશવાનંતમ વાસુદેવમ નમોસ્તુતે. હે વાસુદેવ, હે અચ્યુત, હે કેશવ, હે નારાયણ. ભગવાન જળમાં શયન કરે છે, જળમાં સ્થિર બન્યા છે અને ભગવાન શિવ કૃપાથી એમની નાભીમાંથી એક ઉત્તમ કમળ પ્રગટ થયું. બ્રહ્માજી કહે છે કે જેની ક્રાંતિ પીળા રંગની હતી, લંબાઈ ઊંચાઈ સહસ્ત્ર અનંત યોજન, કરોડો સૂર્યની સમાન પ્રકાશિત. અને આ બધી કલ્યાણકારી ભાવના ભગવાન સદાશિવની અને ભગવાન સદાશિવની. બ્રહ્માજી કહે છે કે કમળની ઉત્પત્તિ થઈ. ભગવાન શ્રી હરિ આ શિવ કૃપા, આ મહાદેવની કૃપા, અને જ્યારે મારા મહાદેવની કૃપા થાય ત્યારે સંસારના સમસ્ત પાપોનો ક્ષય થાય. જગતમાં કાંઈ કરે તો મારો મહાદેવ જ કરી શકે. અને એવા મહાદેવને ખૂબ ભાવથી યાદ કર્યા છે. ત્યારે આવો ભગવાન શિવજીના મૃત્યુંજય જાપને પણ યાદ કરીએ. ભગવાન શિવનો જપ કરીએ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષ્યમામૃતાत्. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મોક્ષ્યમામૃતાत्. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મોક્ષ્યમામૃતાत्. ત્રંબકાય સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મોક્ષ્યમામૃતાत्. ત્રંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મોક્ષ્યમામૃતાत्. ત્રંબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મોક્ષ્યમામૃતાत्. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આજે ભગવાન શિવની કથાને શ્રવણ કરી આવતીકાલે નાભી કમળથી બ્રહ્માજીની ઉત્પત્તિ અને બ્રહ્માજી દ્વારા સૃષ્ટિનું સર્જન એ કથાને શ્રવણ કરીશું. ત્યાં સુધી દરેક શિવ ભક્તોને હર હર મહાદેવ મહાદેવ મહાદેવ.